रामनवमी पर्व निमित्ते हिंदू एकता संगठन द्वारा पादरा शहर में रामजी की सवारी भव्य आयोजन કરવામાં આવ્યું હતું। જે શોભાયાત્રા પાદરાના ઝંડા બજાર સ્થિત રામજી મંદિર ખાતેથી નીકળી હતી, જે પાદરાના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં હજારોની સંખ્યામાં રામ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે વાત કરવામાં આવે તો કર્ણાટકના ફેમસ હનુમાનજી તેમજ અઘોરી સહિતનું પ્રદર્શન પણ યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું। સાથે ઢોલ ત્રાસા સાથે નીકળેલી શોભાયાત્રાએ પાદરા શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। જુઓ સમગ્ર અહેવાલ કેવી હતી આખી શોભાયાત્રા। રામનવમી પર્વની દેશભરમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પાદરા નગરમાં પણ રામનવમી પર્વે પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા રામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરાના ઝંડા બજાર સ્થિત રામજી મંદિરેથી બપોરે આરતી યોજવામાં આવી હતી, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પૂર્વ ધારાસભ્ય તેમજ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર તથા બરોડા ડેરીના ચેરમેન દિનુમા સાથે ભારતીય કિસાન સંઘના પ્રમુખ અમીશભાઈ પટેલ સાથે પાદરા નગરપાલિકા પ્રમુખ સાથે તમામ નગરપાલિકાના સદસ્યો સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે આગેવાનોની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી। આરતી બાદ રામજીની શોભાયાત્રાનું પ્રસ્થાન છે તે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ જસપાલસિંહ પડિયાર સાથે દિનુમા દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે કર્ણાટકના સુપ્રસિદ્ધ હનુમાનજી અને રામજી સાથે અઘોરી બાવાએ પણ આકર્ષણ જમાવ્યું હતું। સાથે વાત કરવામાં આવે તો અઘોરી બાવાએ યાત્રા દરમિયાન અનેક સ્થળોએ આગ દ્વારા કરેલા સ્ટંટથી શોભાયાત્રામાં પધારેલા ભક્તોમાં આકર્ષણ જામ્યું હતું। સાથે ઢોલ ત્રાસા સાથે નીકળેલી શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। શોભાયાત્રાના રૂટ પર અનેક યુવક મંડળ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા શોભાયાત્રામાં નીકળેલ ભક્તો માટે શરબત, ઠંડા પીણા સહિતની સેવાઓ કરવામાં આવી હતી। રામજીના શોભાયાત્રાની વેપારીઓ તેમજ નગરજનોએ આરતી પણ કરવામાં આવી હતી। પાદરાના ઝંડા બજારથી ચોકસી બજાર થઈને ગાંધી ચોક થઈ નવાપુરા ફૂલબાગની સંધ્યા કાળે પાદરાના પાણીની ટાંકી ખાતે આ શોભાયાત્રા પહોંચી હતી, જેમાં હિન્દુ એકતા સંગઠનનું જે મહિલાઓનું ગ્રુપ છે તેઓએ પણ ગરબાની રમઝટ ગાંધી ચોક ખાતે બોલાવવામાં આવી હતી। સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો ગાંધી ચોક ખાતે હનુમાનજી તેમજ રામજી સાથે અઘોરી બાવાએ ભારે સ્ટંટ કર્યા હતા, જે આકર્ષણનું ભારે કેન્દ્ર પણ બન્યા હતા। સાથે વાત કરવામાં આવે તો સતત ત્રીજા વર્ષે છે તે આ શોભાયાત્રા પાદરા શહેરમાં યોજવામાં આવી હતી, જે ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી। ત્યારે સાંજે પાદરા શહેરના મુખ્ય માર્ગો એટલે કે પાણીની ટાંકી સહિતના ગાયત્રી મંદિર રોડ સહિતના તમામ વિસ્તારોમાં છે તે આ શોભાયાત્રા યોજવામાં આવી હતી। સાથે શાંતિ અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાદરા પોલીસ દ્વારા તમામ પ્રકારે સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। હજારોની સંખ્યામાં ઉમટેલા લોકો છે તે ક્યાંક ને ક્યાંક ડીજેના તાલે ઝૂમતા પણ નજરે ચડ્યા હતા। સાથે વાત કરવામાં આવે તો હિન્દુ એકતા સંગઠન દ્વારા આ યોજાયેલ શોભાયાત્રા વડોદરા જિલ્લામાં સૌથી મોટી રામનવમી પર્વે જે શોભાયાત્રા છે તે નીકળતી હોય તે પ્રકારના પણ દ્રશ્યો સામે આવ્યા છે। સતત ત્રીજા વર્ષે આ જે શોભાયાત્રા યોજવામાં આવી હતી, ત્યારે પાદરાના ગાયત્રી મંદિર પાસે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પણ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેઓ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ડીજેના તાલે ઝૂમતા નજરે ચડ્યા હતા। સાથે વાત કરવામાં આવે તો યોજાયેલ આ શોભાયાત્રામાં હજારોની જનમેદની છે રામ ભક્તો છે તે ઉમટી પડ્યા હતા અને ભારે આકર્ષણ જમાવવામાં આવ્યું હતું। ત્યારે પાદરાના ક્ષત્રિય મહારાજ મંદિર ખાતે ભવ્ય આતશબાજી સાથે આ યાત્રાનું સમાપન થવા પામ્યું હતું। જય સિયારામ, હર હર મહાદેવ। ચૈત્રી નોરતા એટલે નોમના દિવસે રામલલ્લાના જન્મ ઉત્સવ આજે પાદરામાં ધૂમધામથી ઉજવવામાં આવે છે। હિન્દુ એકતા સંગઠન દ્વારા વર્ષ 3 રામનવમીની ભવ્ય ઉજવણી કરીએ છીએ અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે। તેમાં હજારો સંખ્યાની ભક્તો જોડાયા છે અને આ શોભાયાત્રામાં વિવિધ આકર્ષણમાં કર્ણાટકના હનુમાન દાદા, રામ ભગવાન અને અઘોરી બાબાનું પણ આગમન કરવામાં આવ્યું છે અને પાદરાના જનતાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આ હિન્દુ એકતા સંગઠનને જે સપોર્ટ કરી રહ્યા છે તમામ ભાવિક ભક્તોનો અને જે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી રીતે પાદરામાં ઉત્સાહ ઉજવતા રહીએ અને રામલલ્લાનો જન્મ આવી રીતે અમે ઉજવતા રહીએ। હર હર મહાદેવ, જય સિયારામ। શ્રી રામનવમીની સૌને શુભેચ્છાઓ। આજરોજ પાદરા તાલુકામાં
રામનવમીના વિવિધ ઉજવણી કરવામાં આવી છે. એના ભાગરૂપે હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરા ઝંડા બજાર રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને પાદરા નગરમાં ફરીને પાદરાના ભાવિક ભક્તોએ તેના દર્શન કરીને લાભ લીધો હતો અને આ શોભાયાત્રા એ ખૂબ જ આકર્ષણ જમાવે એવી હતી અને સૌ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આમાં જોડાયા છે.